તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। આજે તારીખ વિશે વાત કરીએ તો મિત્રો આજે 10 તારીખ થઈ છે પહેલા મહિનાની, એટલે કે વાત કરીએ તો આજે 10/1/2026 અને વાત કરીએ તો આજથી મિત્રો આવનારા 2 દિવસ સુધીનું હવામાન કેવું રહેવાનું છે તેના વિશે ગુજરાત રાજ્યના હવામાન વિશે આપણે વાત કરવાની છે। ટૂંકમાં મિત્રો જો તમે આ વિડીયો 10 અને 11 તારીખની વચ્ચે જોઈ રહ્યા હોય તો ફરજિયાત આ વિડીયો તમારે જોવો પડશે, કારણ કે ગુજરાત રાજ્યના હવામાનની અંદર અચાનક સૌથી મોટા પલટાવાને લઈને મોટી આગાહી છે। ઉત્તરાયણ આડા હવે મિત્રો 2-3 દિવસ રહ્યા છે ત્યારે તમને જણાવીએ તો આ વિડીયોની અંદર આપણે વાત કરીશું કે શનિ રવિ જે છે તે ગુજરાત રાજ્ય માટે ભારે રહેવાનો છે। તારીખ વિશે પણ માહિતી આપું તો શનિવાર અને 10 તારીખથી લઈને 11 તારીખ વચ્ચે મિત્રો જો તમે આ વિડીયો જોઈ રહ્યા હોય તો આ વિડીયો તમારે ફરજિયાત જોવો પડશે, કારણ કે 10/1/2026 થી લઈને 12/1/2026 સુધી જે છે તે ગુજરાત રાજ્યના હવામાનમાં મોટા પલટાવા સુધીની જે નવી આગાહીઓ સામે આવી છે એના વિશે વાત કરવાની છે। શું આગાહી છે તેના વિશે પણ વાત કરીએ તો ઉત્તરાયણના સમયગાળા આસપાસ જે છે તે ગુજરાત રાજ્ય ઉપર એક અચાનક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશરીય સિસ્ટમોની કારણે અમુક ભાગોમાં છૂટા છવાયા વરસાદી ઝાપટાઓ જોવા મળી શકે। અને બીજા નંબરે જોઈ લો બંગાળની ખાડી નજીક મિત્રો જે આ સિસ્ટમ અત્યારે બની રહી છે, બંગાળની ખાડી નજીકના વિસ્તારોની અંદર 3-3, 4-4 અને અમુક ભાગમાં 5-5 ઇંચના વરસાદની આગાહી જાહેર કરી દેવામાં આવી છે। તેની વચ્ચે મિત્રો જોઈ લો આ બંગાળની ખાડીની જે આ સિસ્ટમ છે તે ધીમે ધીમે ઉપર વધવાની છે, તો ગુજરાત સુધી પહોંચશે કે નહીં, અને જો પહોંચશે તો આ રીતના આગળ વધીને ગુજરાત સુધી કઈ તારીખે પહોંચી શકે, ગુજરાત રાજ્યમાં કેટલી અસર દર્શાવી શકે, એ બધી માહિતી આપણે જાણવાની છે આજના વિડીયોના માધ્યમથી। અને સૌથી મોટી વાત તો મિત્રો એ છે કે ગુજરાત રાજ્યના હવામાનમાં જે છે તે જે આ મોટો પલટો આવવા જઈ રહ્યો છે તે 1-2 દિવસની વાત નથી, આવનારા 10 દિવસ સુધીની જે નવી આગાહીઓ જે છે તે જાહેર કરવામાં આવી છે। અને માત્ર આગાહીઓ નહીં, તેના માટે મિત્રો જોઈ લો તો કેટલાક ફોટા પણ સામે આવી રહ્યા છે, જેમ કે આ બધા ફોટા તમે જોશો, આ સિસ્ટમોના ફોટા જે સામે આવ્યા છે। અને બીજા નંબરે અમરલાલ પટેલ દ્વારા કે જે મિત્રો મોટા હવામાન નિષ્ણાંત છે તેમણે પણ જે આગાહી કરી છે તે અનુસાર આપણે વિસ્તારથી ચર્ચા કરવાની છે। ટૂંકમાં મિત્રો આ શનિ રવિ ગુજરાત રાજ્યનું હવામાન કેવું જોવા મળશે, શનિ રવિ અને તારીખ વિશે વાત કરીએ તો તારીખ 10 અને 11 ગુજરાત રાજ્યમાં શું મોટી નવાજૂની થશે હવામાનની દ્રષ્ટિએ, એ બધી માહિતી આપણે જાણવાની છે વિસ્તારથી, કારણ કે નીચે તમે જોશો તો આ બંગાળની ખાડીનો ભાગ છે અને બંગાળની ખાડીના દરિયાકાંઠે તમે જોશો તો એક મિની ચક્રવાતી સિસ્ટમ એટલે કે એક નાનું એવું વાવાઝોડું જે સર્જાયું હતું તેની અસરના ભાગરૂપે અત્યારે મિત્રો જે આ સિસ્ટમ ચારે દિશા તરફ આગળ વધી રહી છે અને એને કારણે ગુજરાત સુધી આ સિસ્ટમની અસરો થવાની છે કે નહીં, બધી માહિતી મારે તમને આપવાની છે। ટૂંકમાં આ વિડીયોની અંદર આપણે કયા કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે એના માટે એક સૌથી પહેલા આપણે લિસ્ટ બનાવી લઈએ કે જેનાથી આપણને સરળતા રહે જાણવામાં। પહેલા નંબરે હું તમને માહિતી આપવાનો છું કે ખાસ કરીને આવનારા દિવસોને લઈને જે હવામાન ખાતાએ આગાહી કરી છે તો એ આગાહી વિશે જાણીશું અને નિષ્ણાંતો જેમ કે અંબાલાલે જે આગાહી કરી છે એ માહિતી હું તમને આપીશ। બીજા નંબરે આપણે માહિતી મેળવવાની છે તો કે ગુજરાત રાજ્યને જે વરસાદની આગાહી છે તેની કેટલી અસર થશે અને જો વરસાદ આવશે તો કયા કયા ગામની અંદર આવશે, એક ગામનું નામ લઈને તમને સમજાવવામાં આવશે। ત્રીજા નંબરે શિયાળા વિશે પણ થોડી ઘણી વાત કરીશું, કારણ કે શિયાળો પણ અત્યારે શરૂ છે અને સૌથી કાતિલાના ઠંડીની રાઉન્ડ જે છે તેને લઈને પણ એક આગાહી છે। ચોથા નંબરે મહત્વની અપડેટ જે મિત્રો છે તે છે ગુજરાત રાજ્યના હાલના હવામાન વિશે, કે હાલનું વાતાવરણ જે છે તે ગુજરાતનું કેવું છે અને આવનારા દિવસો કેવા રહેવાના છે। અને સૌથી છેલ્લે મિત્રો વર્ષ 2026 એટલે કે આ ચાલુ જે વર્ષ નવું શરૂ થયું છે એનું ચોમાસું કેવું રહેશે, 2026ના ચોમાસા વિશે પણ કેટલાક નિષ્ણાંતો તરફથી અનુમાન આપવામાં આવ્યું છે। બધી માહિતી જે છે તે ક્રમશઃ જાણીએ એ પહેલા જો તમે હજુ સુધી આ ઓનલી વેધર ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે શિયાળો હોય, ચોમાસું હોય કે ઉનાળો હોય, તમામ ઋતુની જે નવી અપડેટો હોય છે એ આ એકની એક હવામાન ચેનલ ઉપર તમને જાણવા મળી જશે। ટૂંકમાં આ વિડીયો જો તમે છેલ્લે સુધી જોઈ લેશો તો અન્ય બીજા કોઈ પણ વિડીયો હવામાનને લગતા તમારે જોવાની જરૂરિયાત નહીં રહે। તો ચાલો મિત્રો હવે ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા જાણીએ કે આવનારા દિવસોને લઈને શું નવી આગાહી કરવામાં આવી છે। તો અંબાલાલ પટેલે હમણાં જ મિત્રો સ્થિતિક આગાહી આપી હતી કે જે બંગાળની ખાડી નજીક મિત્રો આ પ્રેશર બની રહ્યું છે, તમે જોઈ લો બંગાળની ખાડી છે અને ગુજરાતનું અંતર કેટલું છે એ પણ અહીંયા માપી લઈએ તો મિત્રો આ નીચે બંગાળની ખાડી રહેલી છે અને બંગાળની ખાડીથી ગુજરાત જે છે તે મિત્રો અંદાજિત 1500 થી 2000 કિલોમીટર જેટલું ડિસ્ટન્સ ઉપર ગુજરાત અહીંયા રહેલું છે। તો ગુજરાત સુધી આ સિસ્ટમની અસર થવાની છે કે નહીં એને લઈને જ અપડેટ હતી, તો મિત્રો તમને જણાવી તો બંગાળની ખાડીની અંદર જે આ સિસ્ટમ અત્યારે હાલ બની રહી છે તેને કારણે અહીંયા નજીકના ભાગોની અંદર જેમ કે આ નીચેના જે આ બધા ભાગો છે ત્યાં તો મિત્રો આગળ વધારે વરસાદ પડવાની આગાહી છે, અમુક ભાગોમાં 2 ઇંચ, અમુક ભાગોમાં 3 તો અમુક ભાગોમાં 5 ઇંચ સુધીનો વરસાદ પણ જે છે તે અહીંયા આ ભાગની અંદર પડી રહ્યો છે। પરંતુ શું તેની અસર અહીંયા ગુજરાતમાં થશે તો મિત્રો એટલી કોઈ મોટી અસર તો નહીં થાય, પરંતુ જ્યારે બંગાળની ખાડીની અંદર આ રીતની કોઈ મહાકાય સિસ્ટમ બને છે તો તેની થોડી ઘણી અસર તો ગુજરાતમાં થાય છે। અને એને જોતા જ અંબાલાલે આગાહી આપી હતી કે આ જે સિસ્ટમ અત્યારે બંગાળની ખાડીમાં આકાર લઈ રહી છે તેને કારણે ગુજરાત રાજ્યની અંદર ઉત્તરાયણ પછી એટલે કે 15 થી
21 તારીખની અંદર અચાનક વાતાવરણમાં પલટો આવશે, આ મિત્રો આગાહી આપી હતી હવામાન નિષ્ણાંત અંબાલાલે. ત્યારે મિત્રો તેમણે એવું પણ જણાવ્યું હતું કે 15 થી લઈને 16, 17, 18, 19, 20 અને 21, તો આ મિત્રો ટોટલ 7 થી 8 દિવસ થઈ ગયા. આટલી તારીખો દરમિયાન ગુજરાત રાજ્યની અંદર વાતાવરણમાં પલટો આવી શકે. ટૂંકમાં 15 તારીખથી લઈને 21 તારીખ સુધી ગુજરાત રાજ્યમાં પલટો આવી શકે. પલટો એટલે કે મિત્રો કેટલાક ભાગોની અંદર સિસ્ટમ બની શકે, તો એની અસરોને કારણે ગુજરાત રાજ્યના કેટલાક ભાગોમાં અચાનક ભર શિયાળે વરસાદી ઝાપટા પડી શકે, અમુક ભાગોમાં માવઠું પડી શકે અને વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે, જેથી ખેડૂતો જે છે તે મિત્રો તેની અસરો જોવા મળી શકે. તો આ તો મિત્રો થઈ ગયા આગાહી આવનારા દિવસોને લઈને જે આપવામાં આવી છે. હવે એ સિસ્ટમને લઈને કેટલાક ફોટાઓ પણ સામે આવ્યા છે, તમને દેખાડી દો. તો મિત્રો જોઈ લો, બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની છે આ ભાગની અંદર આખી સિસ્ટમ અત્યારે હાલ અહીંયા પથરાઈને દેખાઈ રહી છે. તો આ જે ભાગ છે અહીંયા મિત્રો જોશો તો અમુક તમિલનાડુના ભાગ છે, આંધ્રપ્રદેશ છે, ઓડિશા છે, આમાંથી ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદની દ્રષ્ટિએ જોઈએ તો 90 mm સુધીના વરસાદો દેખાડી રહ્યા છે, એટલે કે 4 ઇંચ સુધીના વરસાદો અહીંયા અમુક ભાગોની અંદર અત્યારે હાલ આગાહી આવી રહી છે. અને મિત્રો સેટેલાઇટના માધ્યમથી પણ પિક્ચર દેખાડીએ તો જોઈ લો મિત્રો, અવકાશમાંથી સેટેલાઇટમાંથી વ્યૂ પિક્ચર બનાવવામાં આવ્યું છે. અહીંયા આપણું ગુજરાત ક્યાં છે, તો પીળા કલરના ભાગથી અહીંયા ગુજરાત દેખાડીએ તો આપણું અહીંયા મિત્રો ગુજરાત રહેલું છે, અને ગુજરાતની જસ્ટ નીચે આ જે સફેદ કલર તમે જોઈ રહ્યા છો, આ મિત્રો જે છે તે વાદળો છે અને વરસાદની એક ઘાતક સિસ્ટમ છે કે જે બંગાળની ખાડીમાં પથરાઈને બેસી છે. તો જોઈ લો મિત્રો, ગુજરાતની એકદમ નજીક સુધી તો આ સિસ્ટમ આજે આવતી જોવા મળી છે. અને જો મિત્રો આ વાદળો જે છે તે વધારે અંદર આવ્યા અને આ રીતના ગુજરાત સુધી પહોંચ્યા તો તેની અસરોને કારણે જ ગુજરાતમાં ઝાપટા પડી શકે, અને એને જોતા જ અંબાલાલે આગાહી આપી છે 15 થી 21 તારીખની વચ્ચે જે છે તે ઝાપટા જેવો માહોલ ફરી એકવાર ગુજરાતમાં બની શકે. મિત્રો આગાહીને હલકામાં ના લઈ શકાય, કારણ કે આપણે જાણીએ છીએ કે 1 જાન્યુઆરીએ ગુજરાતના 12 જિલ્લામાં ભરશિયાળે વરસાદ આવ્યો હતો, જેની આગાહી પણ અંબાલાલે અગાઉ આપી હતી. કારણ કે મિત્રો બંગાળની ખાડીમાં લગાતાર ડિપ્રેશન સિસ્ટમો બની રહી છે. અહીંયા તમે જોઈ લો, આખી આ બંગાળની ખાડીની અંદર આ ઝોન બની રહ્યો છે, અને ત્યાં મિત્રો આગળ અત્યારે અમુક ભાગોમાં ઝાપટા શરૂ પણ થઈ ચૂક્યા છે. બીજા નંબરે મિત્રો તમને માહિતી આપી તો ખાસ કરીને 2026માં હવે આવનારા દિવસોમાં શું થશે તેને લઈને પણ અંબાલાલે એક ઘાતક આગાહી આપી છે. તેમણે જણાવ્યું છે કે આજે 2026ની સાલ નવી શરૂ થઈ છે, તો 2026માં શનિ જે છે તે મીન રાશિમાં પ્રવેશ કરશે. તો ગ્રહોને આધારે આગાહી છે, અને જ્યારે શનિ મીન રાશિમાં પ્રવેશ કરે છે તો તેનો પ્રભાવ જે છે તે ઘાતક પડે છે. એટલે આ વર્ષે આગ લાગવી, અકસ્માત થવું, પૂર આવવું, આવી બધી ઘટનાઓ વધી શકે, જેમ કે દેશ અને દુનિયામાં વાવાઝોડાની સમસ્યા વધવાની છે. એટલે કે આ વર્ષે વાવાઝોડા દર વર્ષે આવે એનાથી વધારે આવી શકે. અને ખાસ 2026માં જે મીન રાશિમાં પ્રવેશ થાય છે શનિનો, એનો પ્રભાવ એ પડે છે કે દેશની અંદર પૂર જેવી પ્રાકૃતિક અને કુદરતી આપત્તિનો સામનો પણ કરવો પડી શકે. તો આ થઈ ગઈ એક બીજી આગાહી. અને સાથે મિત્રો આ વર્ષનું 2026નું ચોમાસું કેવું જશે તેને લઈને પણ એક નવી અપડેટ જે સામે આવી છે તેના વિશે હું તમને અહીંયા સમજાવું. તો 2026નું જે ચોમાસું જેવું જશે એને લઈને કેટલાક અહેવાલો સામે આવી રહ્યા છે. તો 2026ના ચોમાસાને લઈને મિત્રો સૌથી પહેલા તો તારીખ વિશે વાત કરીએ તો જે તારીખ આવી છે, તો 2026ના ચોમાસાની શરૂઆત 12 થી 16 જૂન વચ્ચે થઈ શકે તેવું કહેવામાં આવી રહ્યું છે. એટલે કે મિત્રો તમને જણાવી દઈએ તો ચોમાસું જે છે તે જૂન મહિનાની 6 મહિનાની 14 થી 16 તારીખની વચ્ચે જોવા મળી શકે. તો આનો મતલબ એવો થયો કે મિત્રો આ વખતે ચોમાસું જે છે તે વહેલું રહેવાનું છે. 10 દિવસ જેટલું મિત્રો વહેલું ચોમાસું શરૂ થઈ જાય ગુજરાતની અંદર તેવા આસાર છે. અને બીજા નંબરે મિત્રો ચોમાસું જે છે તે આ વખતે શરૂઆતમાં સારો વરસાદ આપશે. જૂન અને જુલાઈ મહિનામાં સારા એવા વરસાદના રાઉન્ડો જોવા મળશે, જ્યારે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં મીડિયમ વરસાદના રાઉન્ડો રહેવાના છે. એટલે કે દર વર્ષે જે છેલ્લે ચોમાસામાં છેલ્લે વરસાદ આવતો હોય છે, આ વખતે શરૂઆતી મહિનાની અંદર જ વધારે વરસાદ આવી જાય તેવી સંભાવનાઓ વધારે જે છે તે મિત્રો અહીંયા દેખાઈ રહી છે. બાકી મિત્રો જ્યારે પ્રોપર સિસ્ટમો બનશે અને જેવી રીતના ચોમાસાનું આગમન થશે ત્યારે આપણે આ ચેનલ પર રેગ્યુલર વિડીયો બનતા રહેશે. ચોમાસું હજુ તો ઘણું બધું દૂર છે, પરંતુ આ માત્ર આગોતરું એંધાણ જે છે તે દર્શાવવામાં આવ્યું છે, જે દર વર્ષે આપવામાં આવતું હોય છે. તો મિત્રો આ થઈ ગઈ માહિતી 2026ના ચોમાસાને લઈને. ત્યાર પછી હવે ગુજરાતમાં અત્યારે શિયાળો ચાલી રહ્યો છે, તો થોડી ઘણી વાત આપણે હવે શિયાળાને લઈને, ઠંડીને લઈને કરી શકીએ. તો જોઈ લો મિત્રો, ગઈકાલે જે છે તે રેકોર્ડ બ્રેક થઈ ચૂક્યો છે. આ વર્ષે મિત્રો તાપમાન 5 ડિગ્રીની અંદર ગુજરાતમાં આવ્યું જ ન હતું. શિયાળો કમ્પ્લીટ થવા આવ્યો છે, હવે 1.5 મહિનો જ રહ્યો છે શિયાળાને. આ વર્ષે 5 ડિગ્રીની અંદર તાપમાન આવ્યું જ ન હતું, પરંતુ ગઈકાલે રેકોર્ડ તૂટ્યો છે. કચ્છના નલિયામાં 4.8 ડિગ્રી તાપમાન નોંધાઈ ગયું છે. ઉત્તર ગુજરાતનું એવરેજ તાપમાન 10 ડિગ્રી રહ્યું છે. સૌરાષ્ટ્રનું એવરેજ તાપમાન 11 ડિગ્રી રહ્યું છે. મધ્ય ગુજરાતનું એવરેજ તાપમાન 12 અને દક્ષિણ ગુજરાતનું એવરેજ તાપમાન 14 ડિગ્રી. આમ જોઈએ તો મિત્રો 10-12 ડિગ્રી આસપાસ હવે તાપમાન પહોંચી ગયા છે. હાડથી જવનારી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. અને ઉત્તર ભારતમાંથી જે છે તે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પવનો નીકળી રહ્યા
રહ્યા છે. આની અસરના ભાગરૂપે હવામાન ખાતાએ પણ આગાહી આપી છે કે આવનારા દિવસો સાવચેત રહેજો. હજુ 7 થી 8 દિવસ અતિ ભારે ઠંડીનો રાઉન્ડ છે. ઉત્તરાયણના સમયગાળા દરમિયાન પણ કાતિલાના ઠંડી માટે તૈયાર રહેવું. તો આ થઈ ગઈ મિત્રો ઠંડીની માહિતી. તો આ મિત્રો આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી મેળવી છે. હવે છેલ્લે મિત્રો ટૂંક શબ્દોમાં હું તમને સમજાવું કે એકચ્યુઅલી આ વિડીયોની અંદર આપણે કઈ વાત કરી. તો સૌથી મુખ્યત્વે આપણે વાત કરી કે ગુજરાત રાજ્યની અંદર જે નવી આગાહી આવી રહી છે 15 થી 21 તારીખની વચ્ચે વરસાદની, તો એની માટે ગુજરાતના કયા ગામને અસર કરી શકે. તો પહેલા તો મિત્રો આ કોઈ એક પ્રોપર વરસાદની સિસ્ટમ નથી, જેમ કે શિયાળામાં કોઈ પ્રોપર વરસાદની સિસ્ટમ બની પણ ના શકે, કારણ કે અત્યારે હાલ ચોમાસું ચાલી રહ્યું નથી. તો એનો મતલબ એવો થયો કે આ જે સિસ્ટમ છે માત્ર ને માત્ર ઝાપટા સ્વરૂપે બની શકે, કોઈ પ્રોપર સિસ્ટમ બની નથી. વાદળોને આધારે મિત્રો એ આગાહી હોય છે અને કોઈ વરસાદી બનશે તો પણ મિત્રો માત્ર મામૂલી ઝાપટા માવઠા જ બનશે. એ સિસ્ટમ વિશે અત્યારે આપણે વધારે નોલેજ ના આપી શકીએ, કારણ કે જ્યારે એ સિસ્ટમ બની જશે ત્યારે મિત્રો હું આવનારા વિડીયોમાં તમને એના વિશે વધારે સમજાવી શકીશ. તો આજ માટે આટલું જ રાખીએ છીએ. બાકી એટલો કોઈ ભયંકર વરસાદ નહીં આવે, ઝાપટા અને માવઠા જેવી શક્યતાઓ બનતી દેખાઈ રહી છે. બાકી ત્યારે સિસ્ટમ બનશે ત્યારે હું પ્રોપર મિત્રો એના વિશે વિડીયો બનાવતો રહીશ. તો એના માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો, સબસ્ક્રાઇબ કરીને. વિડીયો કયા ગામથી જોયો કોમેન્ટમાં લખી દેજો. વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને લાઇક પણ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.